તો જે પ્રકારે મહાજંગ ચાલી રહ્યો છે, તમામ નિયમોની જાણે કે એસી કી તેસી કરવામાં આવી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ ઊભી થઈ રહી છે, કારણ કે હવે ઇન્ટરનેશનલ એટોમિક એજન્સી દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના બુશેહર પરમાણુ પ્લાન્ટ પર પણ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે। જી હા, આઈએઈએ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે અને તેને કારણે નુકસાન જવાની પણ સંભાવના જોવાઈ રહી છે। ઈરાનના બુશેહર પરમાણુ પ્લાન્ટ પર ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ભીષણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। હવે આ ન્યુક્લિયર પ્લાન્ટ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે હુમલો, તેના કારણે હવે નુકસાન વધે તેવી સંભાવનાઓ છે। ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલાથી હવે ખતરો વધી રહ્યો છે। એક તરફ આ જે નિયમો હોય છે યુદ્ધના, તેનાથી બિલકુલ અગેન્સ્ટમાં છે, તે છતાં પણ આ પ્રકારના પરિણામો ભોગવવા જાણે કે ઈરાન તૈયાર હોય તે પ્રકારની પરિસ્થિતિ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઊભા કરવામાં આવી રહ્યું છે। હુમલા બાદ 198 જેટલા રશિયન સ્ટાફ મેમ્બર્સ જે છે તેઓને તત્કાલ બોલાવી લેવામાં આવે છે, તેઓ તત્કાલ પરત ફરી ગયા છે। હુમલાના 20 મિનિટ બાદ જ આ રેસ્ક્યુ ઓપરેશન જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું હતું। જો કે આ તરફ આઈએઈએ દ્વારા મોટી અપીલ પણ કરવામાં આવી છે। ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ અપીલ કરી છે કે તમામ પક્ષો સંયમ જાળવે, કારણ કે આ પરિસ્થિતિ બિલકુલ સહન ન કરી શકાય। તેને કારણે દુનિયાના અન્ય દેશોને, મિડલ ઇસ્ટના અન્ય દેશોને પણ નુકસાન થાય તેવી સંભાવનાઓ છે। જો કે એક વાત એ સારી છે કે હુમલા બાદ વિસ્તારમાં રેડિયેશનના સ્તરમાં હજી સુધી કોઈ વધારો નથી થયો, પરંતુ જો આ હુમલાની સંખ્યા વધી જાય તો તેમાં પણ ખૂબ મોટો તફાવત જોવા મળે તો તેની પણ સંભાવના જોવાઈ રહી છે।